9 મહિનાની અંદર કેટલી સોનોગ્રાફી હોય, કેટલી હોય મને નથી ખબર જી. જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. માથું ધોયું મેં. આમ અંદરથી મૂંઝારો થતો હોય ને એવું થતું હતું. એ ગોળી પીવાની છે આ જો. સવારની હા બપોરની 2 ટાઈમની છે દવા. પ્રોટીન મળતું રહે ને એની દવા આપતા હશે. હવે મને નથી ખબર. આ વ્હાઈટ કલરની છે અને એક રેડ કલરની છે. ત્યારે પીવાની ખાઈ તો ક્યારનું લીધું પણ દવા પીવાની અત્યારે યાદ આવ્યું. બેઠી છું જો. નહીં પીવી છે દવા. દવા પીવી. તમે દવા ઓગાળીને પીવો કે આમનામ ગળીને ગમે? હું છે ને ઓગાળીને કડવી લાગે એટલે હું આમનામ પી જાઉં. ઓલી કડવી લાગે બહુ. પીવીને તો કડવી લાગે એ ન મજા આવે. ક્યારેક બહુ મોટી ટીકડી હોય ને તો ગળામાં હલવાઈ જાય પછી કાંઈક ઓટકાર જેવું આવ્યા કરે. કેટલું બધું પાણી પીવી તોય ન થાય. અંદરથી પેટમાં પેલા જીવડા બોલતા હોય ને એવું લાગે. તો ઘણું બધું પાણી પી જાય ઓગળે તો શાંતિ થાય. મને કફ થઈ ગયો ને તે મોટા મોટા ટીકડા આપ્યા હતા 9 મહિના. તે 9 મહિના સવારમાં ગળવું બહુ મુશ્કેલ થતું. રોજ ગળામાં હલવાઈ જતી મોટો ટીકડો એક. જો આ કુર્તી મેં ક્યારે હમણાં જ ફિટિંગ કરાવી ને તો અત્યારે છે ને અને આ થોડી થોડી ભીહાય છે. મને એમ કહેતા હતા કે એટલે મને નથી ખબર એવું કમેન્ટ હતી ને કે છોકરી હોય ને તો વજન વધે એમ. તો એ સાચી વાત તો હશે કદાચ. જીનું વખતે મારે કેટલો વજન હતો ખબર? ડિલિવરી 9મો મહિનો હતો ને તો મારા ડિલિવરીના ટાઈમે તો એ મારો વજન 70 કિલો 70 કિલો મારો વજન હતો બોલો. એમાં જન્મ થયા પછી જીનું તો 1.5 કિલોની હતી. એટલો જ વજન હતો એનો તો. મારો 70 હું એટલે પોગી હતી બોલો. એમ છે તો વજન હશે કેટલો મારો લ્યો. આમ તો નોર્મલી છે ને શરૂના મહિનામાં મારો કેટલો ખબર 40 કિલો વજન હતો. 40 જ તે. આજે મેં જો ને એક ગોદડું ધોઈ નાખ્યું છે. આ ગોદડું આપણે શેટી મૂકી દેવાનું છે. પછી જ્યારે બા આવશે ને ડિલિવરીના કામ ઉપર ત્યારે આપણે ગોદડા શેટીમાંથી કાઢી લઈશું. પણ અત્યારે વધારાના છે એટલે આ બધા ગોદડા છે ને એને ધોઈ નાખ્યા છે. ધોઈને જ મૂકવા પડે. વરસાદના આમ બાટી ગલી વાસ ન આવે એટલે મેં ધોઈ નાખ્યા મસ્ત. સુકાઈ જાય. વરસાદ છે નહીં ને જવાન ક્યાં છે? વરસાદ નથી એટલે સુકાઈ જાય. આ ટી શર્ટ છે ને હાંજે મને આ જ ટી શર્ટ પહેરવું ગમે. ઓનલી આ ટી શર્ટ છે ને એટલું આમ હળવું લાગે ને કે મજા આવી જાય. મને એમ થાય આખો દી આ ટી શર્ટ પહેરું રાખું. તો પછી આખો દી પહેરું રાખું ને તો એમ થાય કે તમે બધા કોમેન્ટ કરશો તો ભાવબેન એકનું એક જ ટી શર્ટ પહેરો છો. અને આમાં પાછી હું આ ટી શર્ટમાં છે ને લાગુ છું ગાંડા જેવી. બહુ ખુલતું છે. મસલ ગાંડા જેવી લાગુ આ ટી શર્ટમાં. તો પછી હું નથી પહેરતી. સે હાવ ટૂંકું શોર્ટ અને પણ આમ હળવું રહ્યું ને આઘું ખુલતું ખુલતું મજા આવે પહેરવાની. તો આ જીનું લેવા ને મૂકવા ને મમતા ઓલું કરી આવે એટલે પછી નકર તો મારે સારા કપડાં થોડાક ટી શર્ટ એકનું એક હાલે નહીં. એ શાકને એવું લેવા જવું હોય કે નહીં તો પછી ડ્રેસ ને એવું ઘડીક પહેરી લઉં એવું થાય. તો ને ભીહાવા મળ્યો તો વધી ગયું છે શરીર મારું. સાડું થવાનું છે. આ ખૂણો મેં સાફ કર્યો સવારમાં ને અહીંયા છે ને નારિયેળ પાણી પીડ્યા આટલા વધ્યા છે. હજી તો હાલ છે એમાં ઘણા છે. સવારમાં રોજ એક પીવાનું હોય. કોઈ ન પીવે મારે એકને હોય પીવાનું. નારિયેળ પાણી પીધા કરું, દૂધ પીધા કરું, પાણી પીધા કરું, દહીં ખાધા કરું. છાશ હમણાં થા ઓછી ખાઉં છું. ફ્રીજમાં અત્યારમાં તો કાંઈ છે નહીં. છાશ, દૂધ, સોડા, પાણીપુરીનો સૂંદો, પાણી એવું પીડ્યું છે. આજ તો મને ખાવાનું મન નથી થયું એટલે હું નાસ્તો કાંઈક ગોતું છું. શાક ને રોટલી ભાવ્યું જ નહીં આજે. આમ અંદરથી છે ને મૂંઝારો થતો ને એવું થાય. એકાથી આ ડબ્બો નથી ખુલવાનો. ફરકે કેટલામાં મહિને ફરકે? મને પહેલી ડિલિવરી હતી ને તો એ 5મા મહિને ફરકતું. અત્યારે છે ને 4થા મહિનેથી શરૂ છે. પણ એમ ધીમું ધીમું ક્યારેક ક્યારેક ઝાઝા ટાઈમે સાંજના ટાઈમે અને બપોરે ખાઈને ઊભી થાવ ને એ ટાઈમે. પછી તો મને બહુ નથી ખબર પણ થોડું થોડું એમ બહુ નહીં. સોનોગ્રાફી કરાવવા જવાનું કીધું છે. 2 દી પછીની તારીખ છે. જાવું પડશે.
હવે 9 મહિનાની અંદર કેટલી સોનોગ્રાફી હોય, કેટલી હોય મને નથી ખબર. એનું વખતે સરકારીમાં તપાસ કરાવી કે 3 જ કરી હતી. પછી હાલે ને 3 અમુક નસું રાડ્યું નાખે પછી 3 જ સોનોગ્રાફી કરાવી, 4 કરાવવી પડે એમ કે. જેનું વખતે એમ જ કીધું 4 કરાવવી પડે, પણ તઈ મેં સરકારીમાં જ કરાવી. જ્યારે ઓલું લખી દે કાગળિયું ત્યારે હું સોનોગ્રાફી કરાવું. તો આ વખતે કીધી છે, આ બીજી સોનોગ્રાફી છે, 2 દિવસ પછી જવાનું છે. જો સોનોગ્રાફીની વાતો પછી કરજો, ગોળામાં પાણી નથી પેલા ઈ કરો. મમતાને વાટે છે આ ગોળો વિસળવાનો છે, મારથી ઊંસો નહીં થાય. અને આ હાંડો છે ને એ મારે ઊંસો નથી કરવાનો, એટલે મમતાને વાટે છે એ એટલું પાણી નીકળ્યું છે થઈ જાય. ત્યાં હમણાં બસ 1 કલાકની વાર છે, હમણાં મમતા આવી જાય. નકર હમણાં તો હું નાખી જ દઉં પાણી આમાં, પણ આ વિસળવાનો છે કે ને એટલે બાકી રાખ્યો. નકર મને ખબર છે ગોળામાં પાણી ન હોય ને વ્લોગ કરવી સારું ન લાગે. તુરિયું શાક મગાવ્યું હતું મેં મમતા આરે. જો રીંગણા મરસા અને તુરિયા ધાણા. તો મમતા એમ કહે છે આજ હવે મારે રીંગણાનો ઓળો કરવાનો હતો સાંજે. તો એ કે રીંગણાનો ઓળો ન કરતા આજ હું હાચમ છે એમ, કા કણબીની હાચમ છે. મારા બાની પાળે, પણ હાહરે આવી પછી મારા હાહુ ને એ આ હાચમ નથી પાળતા, એટલે પછી તો મારે કંઈ ન પડાય. એ એક ઘરે ટાઢું ખાય ને એક ગરમ ખાય એવું તો કરાય નહીં, એટલે અમે પાળતા નથી. પણ રીંગણાનું શાક તો તોય ન જ કરાય એમ. નકર આ હાચમ મારા બાની પાળતા ને તો અમે આ નાની હાચમ મોટી હાચમ 2 પાળતા. એટલે હવે છે ને રીંગણા બંધ રાખવાના છે. શાક એનું કરશું તો તુરિયાનું કાંક ગમે એ જરીક એવું શાક બનાવવાનું છે. તુરિયાનું શાક બનાવ્યું તો ઠીક છે, નકર લહણની ચટણી એ તો કરાય ને. હા લહણની ચટણી કરી નાખશું. રીંગણાનો ઓળો મમતાની કરવાનો તો પણ એની બંધ. હા હાચમ હવે કાલ કરી નાખશું. હાચમ ને દી રીંગણા ને ખીચડી કરાય કે એવું કઈ ખીર તો ખીર કરી નાખવી. ખીર કરી નાખવી. એ બા હું કહીશું અમાર બેન છે અમાર જીનું છે ને રોજ બાવને રમાડતી હોય. આમ જોઈ કેમ હું આને રમાડું છો ને, હું આ આમાં દીકરી જો, અને આને રમાડવી ગમે. કાજીનું હાલો લેશન લખો. હાલો બાવ ભેગું હો કઈ વાતું છે. કચરો ભરી નાખીએ જા. ગડબડ ગોટો કરી નાખ્યો. બોલો હાલો ફરી વાર. જય દ્વારકાધીશ. આજનો વિડીયો કેવો લાગ્યો બધે કોમેન્ટ કરીને કહેજો. મળ્યું કાલે એક નવો વિડીયો. બાય બાય, ગુડ નાઇટ. માવો કાઢી જાવ હવે.